નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ હેસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાનંદ ચ સૌવે સિંહડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ભૂલા પડેલા જે જીવો છે, આ સંસારના માર્ગની અંદરમાં જેટલા પણ જીવો જન્મ લે છે લગભગ ભૂલા પડેલા છે, અને ભૂલા પડ્યા છે માટે જ આપણે જન્મ મરણના ચક્કર ચાલુ છે. અગર ભૂલા ન પડ્યા હોત, સીધા રસ્તે ચાલ્યા હોત તો આજે આપણે ક્યારના જન્મ મરણના બંધનોને કાપી અને મોક્ષની અંદરમાં પહોંચી ગયા હોત. આપણે સંસારમાં રખડીએ છીએ એનો મતલબ એ છે કે આપણે ભૂલા પડેલા છીએ. અને આ વાત શું આપણે સ્વીકારી શકીએ છીએ? ચલો બીજાની વાત છોડો, હું જે બોલું છું, તમે જે પ્રવચન સાંભળો છો, શું આપણે આ વાત સ્વીકારી શકીએ છીએ કે આપણે માર્ગ ભૂલેલા છીએ? આપણને એમ લાગે ક્યાં માર્ગ ભૂલ્યો છું? પ્રતિક્રમણ કરું છું, પ્રવચન સાંભળું છું, પૂજા કરું છું, ક્યારેક ક્યારેક પર્યુષણ પર્વની આરાધના કરી લઉં છું, નવપંચીની હોલી આવે ત્યારે આમની કરી લઉં છું, દાન દક્ષિણા આપું છું, સુપાત્ર દાન કરું છું, મારી રીતે મારી આરાધના કરી લઉં છું. ક્યાં ભૂલો પડ્યો છું? તો માર્ગમાં ચાલુ જ છું. બસ આ જ ભ્રમણા, આ જ આપણી ગલતફહેમી, આ જ આપણી ગેરસમજ, એ જ આપણા ભવ ભ્રમણનું મૂળ છે, અને એ જ આપણે ભૂલા પડેલા છીએ એ આપણને બતાવે છે. દેરાસર ઉપાસયની અંદરમાં આવેલા કોઈ પણ વ્યક્તિને તમે પૂછી લો, જે અષ્ટપગાની પૂજા કરતો હોય, રોજની 2-4 સામાયિક કરતા હોય, રોજ નિત્ય જીનવાણીનું શ્રવણ કરતા હોય, નિત્ય ઉભયટંક બંને ટાઈમ, દોનો ટાઈમ જો प्रतिक्रमण कर रहे हैं, તમે ખાલી એને જઈને પૂછો, આપ જાકર પૂછો, ભૈયા આપ ભૂલે પડે હો, આપ ગુમરાહ હો ગયે? બોલો કે નહીં, ના જ પડીને. તો આપણે ભૂલા પડેલા છીએ એ ઉપરથી ખબર પડે છે, એ ઉપરથી સાબિત થાય છે કે આપણું સંસારનું પરિભ્રમણ ચાલુ છે. નહીં તો પરિભ્રમણ થાત જ નહીં. પરિભ્રમણ ક્યાંનું અટકી ગયું હોય? રોડ ઉપર વ્યક્તિ ભૂલો પડ્યો છે માટે ચક્કર કાઢે છે. જો ભૂલો ન જ પડ્યો હોત તો સીધો પહોંચી જ ગયો હોત. રોડ ઉપર રખડે છે, ફરે છે, એનો મતલબ એ થયો કે એનું ડેસ્ટિનેશન, એને એની મંજિલ, એને એનો એક મુકામ મળતો નથી. એને જે જગ્યાએ જવું છે એ જગ્યા એને મળતી નથી. તો આપણા માટે પણ આ જ લાગુ પડે કે આપણો અંતિમ ગોલ, અંતિમ ડેસ્ટિનેશન, અંતિમ સ્થાન મોક્ષ છે, મુક્તિપુરી છે, સર્વકર્મનો ક્ષય છે, એ હજી સુધી નથી થયો. એનો મતલબ એ થયો કે આપણું પરિભ્રમણ ચાલુ છે. હવે એ વાતને જેટલી જલ્દી સ્વીકારીશું એટલું આપણે જલ્દી ઠેકાણું પડવાનું. આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોના કારણે આપણે ભલે માર્ગ ઉપર ચાલીએ છીએ એવી ગેરસમજ હોવા છતાં પણ આપણે ભૂલા પડેલા છીએ. અને આ આખી વાતને કથા દ્વારા એટલી અદ્ભુત રીતે રજૂ કરે છે આ ઉદ્યોતન સુરેશ્વરજી મહારાજ. અને કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા કે કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે કુવલયચંદ્ર નીકળી પડ્યા છે દક્ષિણ દિશા તરફ ચાલીને. ઉનાળાની ગરમી ભયંકર પડી, જંગલો વટાવ્યા, વિંધ્યાચલ પર્વતો વટાવ્યા, પાણીની તરસ લાગી, ભૂખ લાગી, કાંટા આવ્યા, કાંકરા આવ્યા, બધું સહન કરતો આ યુવક, આ ક્ષત્રિય કુમાર આગળને આગળ નીકળી રહેલો છે. ઘણી તકલીફો આવી, જંગલ છે, ઘરમાં બેઠા પણ જો તકલીફ આવતી હોય છે, શહેરમાં રહીને પણ જો તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તો આ તો ભયંકર અટવી, અરણ્ય, જંગલ અને માનવ વગરની વસાહત, બિલકુલ એકલા ચાલવાનું, જંગલી પશુઓથી બચવાનું. આ તો ક્ષત્રિય કુંવર છે, હિંમતવાન છે, સત્વ અને સાહસ જીવનમાં સિદ્ધ કર્યા છે માટે રહી શકે છે, બાકી કામ નથી. પાણીની ભયંકર તરસ લાગી, અનુમાનથી સરોવર શોધી પણ લીધું, સરોવરમાં જઈને પાણી પણ પીધું. આપણે જે ગઈકાલે આયુર્વેદનો જે નિયમ જોયો કે અતિ પરિશ્રમ, અતિ ગરમી, અતિ ઠંડીમાંથી આવ્યા પછી તરત જ તાત્કાલિક
શરીરની ધાતુઓ વિષમ હોવાથી સ્નાન ન કરાય, ભોજન ન કરાય, પાણી ન વપરાય. એકવાર શરીરના મશીનને ઠંડુ પાડી દેવાનું. આ બધું જ કર્યું, સ્નાન પણ કરી લીધું અને હવે ભોજન શોધવા માટે નીકળ્યો છે. કોઈ વન પુષ્પ મળી જાય, કોઈ ફળ મળી જાય તો સારું, જેનાથી પેટની ભૂખને શાંત કરું. અને આમ ભમતા અનેક પ્રકારના વૃક્ષો જોયા. એમાં જોયું કે કેટલાક વૃક્ષ ઉપર છે ને કોઈ પણ પંખીઓએ ચાંચ નથી મારી. એટલે કુંવરે ફળને અડ્યો જ નહીં. જંગલના પક્ષીઓ પણ જે ફળને અડી નથી શકતા, ખાતા નથી, ચાંચ નથી મારતા, તો મારે એની મોઢું કેવી રીતે મરાય? અને આટલા પાકેલા સરસ મજાના સુંદર આકારવાળા, સુંદર રંગવાળા એ પણ ફળ જો જંગલની અંદરમાં અક્ષુણ્ણ છે, અખંડ છે, અક્ષત છે, એનો મતલબ એ થયો કે પંખીઓ નથી ખાતા એટલે કંઈક ખાવા જેવું તો નહીં જોવાય. એટલે આ બધું શોધવાની અંદરમાં એને એક એવું મોટું ઘેઘુર વૃક્ષ જોયું, એક અલગ પ્રકારનું વૃક્ષ. અને એ વૃક્ષના લતા મંડપ એટલે તમે જોઈ હશે આજે એવા પ્રકારની વેલ હોય છે જે વૃક્ષ ઉપર એટલી બધી ઘનઘોર રીતે ઘેરાઈ જાય, એટલી બધી વિરાટ બની જાય. આજે આવી વેલ લોકો પોતાના ઘરમાં ઉગાડતા હોય છે. બસ ખાલી એને શરૂઆતમાં એક નાનકડો ટેકો આપી દેવાનો અને પછી એ ઝાડને વિટરાય આજુબાજુના ઝાડ ઉપર એટલો મોટો મંડપ બનાવી નાખે, રીસરના મંડપ જેવું લાગે. એને સંસ્કૃત ભાષાની અંદરમાં લતા મંડપ કહે. લતાએ ઊભો કરેલો મંડપ. એ લતાના મંડપની અંદરમાં એને જોયું કે ચોક્કસ અહીંયા તો ફળ વગેરે હોવા જ જોઈએ, ચોક્કસ હોવા જોઈએ. અને એ લતા મંડપની અંદરમાં જાય છે અને જોતાની સાથે આશ્ચર્ય થયું કે એક મોટા યક્ષની પ્રતિમા જોઈ. ભરાવદાર યક્ષ, સરસ મજાની કોઈ યક્ષદેવની પ્રતિમા છે. મોતીના ફલ, જાણે કે મોટું મોતી હોય, મોતીના પથ્થરમાંથી બનાવેલા હોય. કોઈ એવા સરસ મજાના આરસ પહાડ, એકદમ સ્નો વ્હાઇટ એવા આરસ પહાડમાંથી બનાવેલા, જાણે કે મુક્તા ફલની શિલામાંથી બનાવેલી આ યક્ષની પ્રતિમા જોઈ. પ્રતિમાને જોયા પછી હજી આશ્ચર્ય પામે એની સાથે બીજું એક આશ્ચર્ય જોવા માટે મળ્યું કે એ પ્રતિમાના મસ્તક ઉપર એક સુંદર સુરેખ નયનરમ્ય વિરાટકાય યક્ષની પ્રતિમા, એની ઉપર પણ વિરાટકાય અરિહંત પરમાત્માની જીન પ્રતિમા એને જોઈ. હમણાં ધર્મ પામ્યો છે, અરિહંતનું સ્વરૂપને જાણ્યું છે. સાગરદત્ત મુનિવરે એને બહુ વિસ્તારથી ધર્મ પમાડી દીધો છે. દેવગુરુ ધર્મનું સ્વરૂપ બતાવી દીધું. દેવગુરુ ઓળખાવ્યા, દિયો વિધિ નવકાર. દેવ અને ગુરુ ઓળખાવી દીધા, નવકાર મંત્ર શીખવાડ્યો છે. ધર્મનું આખું સ્વરૂપ શોર્ટમાં, ટૂંકની અંદરમાં, જેને ક્રેશ કોર્સ કહેવાય, એટલું બધું ટૂંકની અંદરમાં આખું સમજાવી દીધું છે. એમાં અરિહંત પરમાત્માનો ગુણો સમજ્યો છે. 12 ગુણ અરિહંત દેવ. અરિહંત પરમાત્માના 12 ગુણ, 34 અતિશય, પુણ્યના પ્રાગભાર, અદ્ભુત પુણ્યના નિધાન, કરુણાના સાગર, જગતના સર્વ જીવો ઉપર એકી સાથે અનંત જીવો ઉપર અનુગ્રહ વરસાવી શકનારા સર્વશક્તિમાન ઈશ્વર અરિહંત પરમાત્માનો એને પરિચય હમણાં થયેલો છે. અને યક્ષની પ્રતિમા ઉપર અરિહંત પરમાત્માની અદ્ભુત મુક્તા ફલની જાણે કે એક શિલા હોય, એ શિલામાંથી કંડારેલી આ પ્રતિમા જોઈ અને તાજુબ થઈ ગયો. આ જંગલની અંદરમાં પરમાત્મા કેવી રીતે? એટલો બધો હર્ષ ઘેલો બન્યો, એટલો બધો પાગલ જેવો બની ગયો. સમજી રાખજો, પરમાત્માને જોયા પછી આનંદ તો કદાચ મને તમને બધાને થાય. આપણે કહીને હું પણ સંકેશ્વરમાં જઉં છું, હું પણ પાલીટણા જઉં છું, શત્રુંજય તીર્થની યાત્રા કરવા જઉં છું, હું પણ કારા જીરાવલ્લા જેવા તીર્થોની અંદરમાં જઉં છું. તો મને પણ પ્રભુને જોયા પછી બહુ આનંદ આવે છે, બહુ ઉલ્લાસ આવે છે. એ ઉલ્લાસ આવે છે ને, એ ઉલ્લાસ અલગ છે. અત્યારે થાકેલો છે, હમણાં પાણીની તરસ મિટાવી છે, પેટની અંદરમાં ભયંકર કકડીને ભૂખ લાગેલી છે. અને એવા સમયની અંદરમાં અરિહંત પરમાત્માની પ્રતિમાને જોઈ અને પ્રતિમાને જોતાની સાથે એટલો બધો હર્ષ ઘેલો બની ગયો, જાણે એક નાનો બાળક પોતાની માને જોતો હોય અને કેવો દોડીને ભાગે એમ યક્ષની પ્રતિમા પાસે પહોંચી ગયો અને હાથ જોડી અને પરમાત્માની જે સ્તુતિ કરે છે. કુવલી માલા ગ્રંથની અંદરમાં કુવલી ચંદ્ર કુંવરના મુખમાંથી મુખેલી જે સ્તુતિઓ છે ને, કદાચ વર્ષોથી આપણે ધર્મ પામેલા છીએ. આપણે તો જન્મથી જૈન છીએ, આપણે તો જન્મથી અરિહંત પરમાત્માની પાસે જઈએ છીએ. આપણે તો જન્મથી અરિહંત પરમાત્માના જાણે અંતરંગ પરિવારના સભ્ય જેવા છીએ. છતાં પણ આપણને જે અરિહંત પરમાત્મા માટેના જે શબ્દો ન નીકળે, એ શબ્દો આદિ ધાર્મિક, હજી તો નવો ધર્મ પામ્યો છે
અને અરિયન પરમાત્માની સ્તુતિ કરે છે. સ્તુતિ શું કરે છે એ તો આપણે જાણીશું, પરંતુ આવા અવસરમાં પેટમાં કકડીને ભૂખ લાગી છે, ભયંકર ભૂખ લાગી છે. એમ થાય કે બસ હમણાં ખાવું, અને ખાવાનું શોધવા માટે નીકળ્યો છે આ કુવલયચંદ્ર. પરંતુ જેવી પરમાત્માની પ્રતિમાને જોઈ ભૂખને સાઈડમાં રાખી અને સૌથી પહેલા અરિયન પરમાત્માની પ્રતિમાને યાદ કરે છે. હવે આની સાથે આપણે આપણી જાતને ટેલી કરી. આ કથા મને તમને ઘણું સમજાવશે. આ કથા મારો તમારો કાન પકડીને 2-4 સવાલ પૂછશે કે તીર્થની યાત્રા કરવા ગયા હો, શત્રુંજય તીર્થની યાત્રા કરવા જાઓ તો નૌકાશી કડીને ઉપર ચડો છો કે વહેલી સવારે નૌકાશીને છોડીને ઉપર ચડી જાઓ છો? જો એવા કેટલા યાત્રિકો હશે, કેમ મોડા ચડો સાહેબ, પછી નૌકાશી થોડીક કરી લઈએ, પછી ઉપર તો વપરાતું નથી શત્રુંજય પર્વત ઉપર, અને નીચે આવતા આવતા બહુ મોડું થઈ જાય, પછી સાહેબ છે ને મન ચોંટે નહીં. મતલબ શું થયું ખબર છે? ભોજન પહેલા ભગવાન પછી. જ્યારે આ કુવલયચંદ્ર કુંવરે ભોજનને સાઈડમાં મૂક્યું છે, અને આપણે તો છે ને એવા કંઈ ભૂખ્યા નથી રહ્યા. આ કુવલયચંદ્ર કુંવર તો કેટલાય દિવસોથી જંગલમાં છે. અડધું પડધું ખાવાનું મળે ન મળે, પાણી પીવા મળે ન મળે. આપણે તો ગઈકાલે પણ પેટ ભરીને ખાધેલું છે, અને આજે શંખેશ્વરની અંદરમાં ગયા, શત્રુંજયની અંદરમાં ગયા, ગિરનારની અંદરમાં ગયા, જીરાબલ્લા આબુ તીર્થોની અંદરમાં ગયા, સમેત શિખર જેવા તીર્થની અંદરમાં જઈને પણ જો આપણે ભોજનની ચિંતા પહેલા કરતા હોઈએ તો આ કુવલયમાલા ગ્રંથ કહે છે કે આપણે કુવલયચંદ્ર કુંવર સુધી આપણે નહીં પહોંચી શકીએ. જેવી યક્ષની પ્રતિમા ઉપર પરમાત્માની પ્રતિમા જોઈ, નિતાંત આશ્ચર્ય. આ ઘનઘોર જંગલ, અઘોર અરણ્ય, વિકટ અટવી અને એક વિચિત્ર પ્રકારનું આ વન, અને વનની અંદરમાં યક્ષની પ્રતિમા, એની ઉપર હરિયન પરમાત્માની પ્રતિમા, અને આવી મુક્તાપરની શિલામાંથી બનાવેલી. કોને બનાવી હશે? શું હશે? આ ઇતિહાસ શું હશે? આ પ્રતિમા કેવી રીતે આવી ગઈ? તીર્થોની યાત્રા કરવા જઈએ, શું ક્યારે જિજ્ઞાસા થાય આ દેરાસર કોને બનાવ્યું? કેવું અદ્ભુત દેરાસર, કેવું સુંદર દેરાસર. અમે ગઈકાલે હતા ભરૂચની અંદરમાં, અને ભરૂચની અંદરમાં ગયા. દર વખતે ભરૂચની અંદરમાં જઈએ એટલે શ્રીમાલી વગા મુનીશ્વર ભગવાનના દર્શન કરવા માટે જવાનું એટલે જવાનું. આમ બહારથી નીકળી શકાય છે, બહાર સોસાયટીઓ ઘણી બની ગઈ છે, પણ ભરૂચ મુનિશું ગયો, જે ભરૂચને રોજ સવારના પોરમાં પ્રતિક્રમણમાં યાદ કરતા હોઈએ, અને એ જ ભરૂચમાં બેસીને ભરૂચ જ્યારે બોલવાનું હોય. અને આ ભરૂચનો જે ઇતિહાસ છે ને, ભરૂચનો ઇતિહાસ કહેવા માટે બેસું તો ઓછામાં ઓછા 7 દિવસ લાગે, 1 કલાક બોલું તો. એટલી બધી અદ્ભુત ઘટનાઓ, ઐતિહાસિક ઘટનાઓ, પારાવાર ઘટનાઓ, એટલી બધી ઘટનાઓ ભરૂચની અંદરમાં બનેલી છે. કઈ બતાવું ને કઈ ન બતાવું. વલ્લભીપુર અને ભૃગુ કચ્છ નગર, આ બાજુ પાટણ, આ બધા ઐતિહાસિક પ્રસિદ્ધ શહેરો રહેલા છે. આ જ નગરીની અંદરમાં મલ્લવાદી સૂરી થયા, આ જ નગરીની અંદરમાં ખપુટાચાર્ય આવેલા, આ જ નગરીની અંદરમાં મહેન્દ્ર સૂરીજી આવ્યા, આ જ નગરીની અંદરમાં મુનીશ્વર પરમાત્મા એક ઘોડાનો પ્રતિબોધ કરવા માટે 60 યોજન ચાલીને આવેલા હતા. આ જ ભરૂચના જંગલની અંદરમાં સમડીનો વધ થયેલો અને સમડી વિહાર મંદિર બનાવેલું છે. શ્રીલંકાથી રાજકુમારી અહીંયા આવેલી હતી, અને વેદાંતમાં પણ પ્રસિદ્ધ છે આ ભરૂચ, ભૃગુ ઋષિનો આશ્રમ. એના કારણે આ ભરૂચ શહેર બની ગયું. એટલા બધા ભરૂચ શહેરના વર્ણન વાંચેલા છે, ભરૂચ શહેરના એટલા બધા કલ્પો છે. ઇતિહાસની અંદરમાં ભરૂચ શહેરની માહિતી ઠાંસીને ભરેલી છે. એટલો અદ્ભુત આ તીર્થ. શું ક્યારેક પણ આપણે તીર્થોની અંદરમાં જઈએ, થોડોક એનો ઇતિહાસ તપાસીએ, આપણે થોડોક એના ઇતિહાસની જાણકારી લઈએ અને પછી યાત્રા કરવા જાઓ? આ ભરૂચની અંદરમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, કુમારપાળ મહારાજા, ઉદયન મંત્રી, બહાડ મંત્રી, એ બધાના એટલા બધા ઇતિહાસ આ ભરૂચની અંદરમાં બનેલા છે. અસલ સમડી વિહાર અત્યારે જે જીર્ણોદ્ધાર થયો છે એ તો પૂજ્યપાલ લબ્ધિ સુરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ શ્રી રાજેશ સુરીશ્વરજી મહારાજ સાહેબે એનો જીર્ણોદ્ધાર કરેલો છે. પણ અસલ જગ્યા જે આજે જામા મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે, એ મસ્જિદને પણ અમે જોઈને આવ્યા. દર વખતે જોતાની સાથે રૂવાડે આગ લાગે. કેટલું બધું અદ્ભુત વિરાટ જિનાલય એ મોગલોના સમયની અંદરમાં આપણા હાથમાંથી ચાલી ગયું. રીસર આજે પણ 900-950 વર્ષ થયા છતાં પણ એ જિનાલય મસ્જિદ રૂપે આજે અખંડ છે. 3 ગભારા દેખાય. 12મું સ્થાપત્ય જોતા 100% માનવું પડે કે આ આપણું જિનાલય છે.
તો વાત આપણી એ છે કે તીર્થની યાત્રા કરવા જઈએ, થોડો ઇતિહાસ જાણીને જવાનો બહુ આનંદ થાય. કુંવલીચંદ્ર કુંવર કહે છે કે આ પ્રતિમા કેવી રીતે આવી આ જંગલની અંદરમાં? આ જંગલમાં અરિયન પરમાત્માની પ્રતિમા, એ પણ યક્ષની પ્રતિમા ઉપર. કોણ હશે આ યક્ષ? કોણે બનાવી હશે? કેટલી સુરેખ, કેટલી નિર્મલ, કેટલી વિરાટ, કેટલી અદ્ભુત, કેટલી ભાવભંગીમાંથી યુક્ત આ પ્રતિમા છે. જોતાની સાથે ભાવ વિભોર બની જવાય. અને કુંવર તો હર્ષ ઘેલો બની ગયો. ભૂખની વાત છોડો, બાજુની અંદરમાં ભોજન તો ગમે ત્યારે મળી જશે. અને પરમાત્માની સામે ભાવ વિભોર બનીને વિકસિત હૃદયે પરમાત્માની સ્તુતિ કરે છે. હે સર્વ જગતના બાંધવ, દેવેન્દ્રો અને નરેન્દ્રોથી અર્ચિત ચરણ કમલવાળા એ અરિયન પરમાત્મા, આપને મારા નમસ્કાર છે. પ્રભુ, આપનું દર્શન સૌમ્ય છે. આપના નિર્મલ દર્શનથી જીવો નિર્મલ બને છે. આપના દર્શનથી જીવો સંકિત પામે છે. સમગ્ર તીર્થની અંદરમાં આપનું દર્શન એ તીર્થ છે. આપ જ્યાં બિરાજો છો એ જ તીર્થ બની જાય. હે જીવલોકના છત્ર સમાન, આપ જગતના સર્વ જીવોને છત્ર છાયા આપો છો. આપ ઇન્દ્રિયોને જીતનારા છો. અને આપના નયનરૂપી જે ખીલેલા જે કમલ, એ કમલના દર્શન કરતા કરતા પ્રભુ અમારા નયન કમલ ખીલી ઉઠે છે. પ્રભુ, આ ભવ અટવીની અંદરમાં આપ જ શરણ છો, આપ જ સાથ આપી શકો છો. શાશ્વત મોક્ષ નગરીના આપ જ સાર્થવા છો. અને પ્રભુ, આપે જે માર્ગ પ્રવર્તાવ્યો છે, આપે જે અમને રસ્તો બતાવ્યો છે, ખરેખર આ જ અર્થમાં આપ અમારા સાચા માતા પિતા છો. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ, સખાશ તમેવ. પ્રભુ, આપ અમારા સર્વસ્વ છો. હું આપનું વધારે શું વર્ણન કરું? અને આવી અદ્ભુત સ્તુતિથી જે લલકારે છે કુંવલેચંદ્ર કુંવરનો મધુર અવાજ, જંગલનું શાંત વાતાવરણ, અને એ લતા મંડપની અંદરમાં વ્યવસ્થિત બિરાજેલી યક્ષની પ્રતિમા ઉપર રહેલી જીન પ્રતિમા, આજુબાજુની અંદરમાં નીરવ શાંત વાતાવરણ, અને એ જંગલની અંદરમાં જે અદ્ભુત કંઠી જે સ્તવના કરે છે, આમ સ્તુતિઓ બોલતા જ ગયા, સ્તવનો બોલતા જ ગયા, અને ગોગતા જ ગયા, કરતા ગયા. અને આ કરતા કેટલો સમય ગયો એને ખુદને ખબર નથી. અને સ્તવના કર્યા પછી એમ નથી, પેટમાં ભૂખ લાગી છે. ખાસ જોવા જેવી વાત એ છે કે આપણે પણ યાત્રા કરવા જઈએ ને એટલે સૌથી પહેલા ભોજનશાળાની તપાસ કરીએ. ભાઈ પહેલા જમી લઈએ, પછી દેરાસર પૂજા કરવા જઈએ, શાંતિથી પૂજા થાય. મતલબ ભોજન કરી લો તો જ શાંતિ. પ્રભુની પૂજાથી શાંતિ મળશે એવો નિયમ નહીં. જમીને જઈએ ને તો શાંતિથી પૂજા થાય. દોસ્ત, ભૂખ્યા પેટે જશું અને પરમાત્માને જોયા પછી એવી શાંતિ છવાઈ જશે કે ખાવાનું મન જ નહીં થાય. પરંતુ આ કુંવલીચંદ્ર કુંવર જેવો કદાચ ભક્તિભાવ આપણી પાસે નથી. એને બધું જ મૂકી દીધું. જે જંગલમાં જે મળશે ખાવાનું પછી ખાઈ લઈશ. આ પ્રભુ ક્યાંથી મળવાના? વળી પાછો દોડ્યો, સરોવરની અંદરમાં ગયો, પાંદડાને ભેગા કર્યા, એના દળિયા બનાવ્યા, પાંદડાનો આખો એક પ્યાલો બનાવ્યો, એમાંથી પાણી લઈ આવ્યો. આજુબાજુની અંદરમાં ચિક્કાર વૃક્ષો ઉગેલા હતા, એમાંથી સરસ મજાના ફૂલો ભેગા કર્યા, ઢગલા બંધ ફૂલ ભેગા કરી અને આવ્યો પ્રભુની પાસે. યક્ષની પ્રતિમા ઉપર રહેલી અરિયન પરમાત્માને સૌથી પહેલા તો એને અભિષેક કર્યો. અભિષેક કર્યા પછી પરમાત્માના ચરણોની અંદરમાં એક સરસ મજાની ફૂલની આંગી બનાવી. અને આંગી બનાવતા વળી પાછો સ્તુતિ ગાવતો જાય, ભાવ વિભોર બનતો જાય. હવે ઘણા લોકોનો સવાલ છે, બહુ લોકોના મનની અંદરમાં એવી ગેરસમજ છે કે એવો એક ડાઉટ છે, શંકા છે કે ઘરની અંદરમાં 18 અભિષેકવાળી પ્રતિમા છે, અથવા તો ઘરમાં ખાલી પ્રતિમા પધરાવેલી છે, 18 અભિષેક પણ નથી થયા, માત્ર પ્રતિમા છે, 18 અભિષેક હજી કરવાના બાકી છે. તો આવી પરમાત્માની ક્યારેક અભિષેક થાય કે ન થાય? અમારે ધૂપદીપ બતાવાય કે ન બતાવાય? અમારે એની પુષ્પ પૂજા કરાય કે ન કરાય? આમ બહુ લોકોના મનની અંદરમાં ગેરસમજ છે. લોકો અલગ અલગ સવાલ આ જવાબ આપતા હોય છે. પરંતુ કુંવલી માલા ગ્રંથોનો જવાબ હું તમને બતાવું છું. મારા ઘરનો નથી, આ પદ્મબોધિનો જવાબ નથી. કુંવલી માલા ગ્રંથની અંદરમાં સાફ બતાવ્યું છે કે કુંવલીચંદ્ર કુંવરે યક્ષની પ્રતિમા ઉપર રહેલી અરિયન પરમાત્માની અભિષેક પૂજા કરી, પુષ્પ પૂજા કરી. કેસર પૂજાની જરૂર નથી. કેસર પૂજા કરો ન કરો એ પછી વાત, પણ ઘરની અંદરમાં તમે અરિયન પરમાત્માની પ્રતિમા રાખી છે. ક્યારેક તમને મન થયું આજે મારો જન્મદિવસ છે, બસ મારે અભિષેક કરવો છે. દેરાસરમાં તો અભિષેક કરવા માટે 5 મિનિટ માટે મળે, વધારે નથી મળતો.
બસ આજે મને મન થયું છે કે પ્રભુને મેરુ શિખરે કરું, મારે પ્રભુને મસ્તક ઉપર અભિષેક કરવો છે. બસ આજે મારો જન્મદિવસ છે, આજે એનિવર્સરી ડે છે, આજે બાળકનો ઘરની અંદરમાં બર્થડે છે. ચલો આખો પરિવાર ભેગો થઈ અને તમારા ઘરની અંદરમાં એવી ધાતુની પ્રતિમા, એવી આરસની પ્રતિમા અથવા તો એવા પ્રકારની કોઈ સ્ફટિક વગેરે રત્ન વગેરેની પ્રતિમા હોય, છેવટે આરસના ભૂકાની પ્રતિમા જે પાણીનો માર સહન કરી શકે એવી કોઈ પણ પ્રકારની પ્રતિમા હોય, એની અંજન શલાકા ન થઈ હોય, એની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય, એના 18 અભિષેક ન થયા હોય, તો પણ આ કુંવલી ચંદ્ર કુંવરે એ જંગલની અંદરમાં યક્ષની પ્રતિમા ઉપર રહેલી અરિયન પરમાત્માની 18 અભિષેક કરવા કોણ આવ્યો? એની પ્રાણ પ્રતિષ્ઠા કરવા કોણ આવ્યો? એની વિધિવત જે એની આખી વિધિવત જે એની વિધિ થાય છે એવું કરવા કોણ ગયું છે? તો એવી કોઈ જરૂરી નથી, કમ્પલસરી નથી કે ઘરની અંદરમાં રહેલા પરમાત્માની પૂજા ન જ કરાય કે રોજ કરવી પડે. દર્શનીય પ્રતિમા છે, 18 અભિષેક કર્યા હોય કે ન કર્યા હોય, કરાવી લો તો પણ વાંધો નથી, કરાવી લેવા જોઈએ. ન કરાવ્યા હોય અને ઘરમાં પરમાત્માની પ્રતિમા હોય, આરસની, ધાતુની, કોઈ પણ રત્નની, સ્ફટિકની કે કોઈ પણ જાતની કે જે પાણીનો માર સહન કરી શકે, તો ક્યારેક મન થયું, ક્યારેક એમ થયું કે બસ ચલો આજે ભગવાનનો દિવ્ય અભિષેક કરવો છે, ઘરની અંદરમાં રોજ ફૂલ આવે છે, એક પરમાત્માના ચરણે ફૂલ ધરવું છે અથવા તો પ્રભુની ફૂલોની આંગી બનાવી છે, તો આંખ મીચીને કરી શકાય એવું કુવલય ચંદ્ર કુંવરના આ કથાનક કુવલય માલામાં જે વાત આવી છે એ ઉપરથી આપણને જાણવા માટે મળે છે. બિંદાસ કરાય, કોઈ આશાતા નથી. ઉલટાનું તમારો ભાવાવેગ આવી ગયો, તમને મન થયું, ઉત્તમ પુણ્યના બંધ થઈ શકે છે. અને આ કુવલય ચંદ્ર કુંવરે એ પરમાત્માની પ્રતિમાનો અભિષેક કર્યો, દિવ્ય યક્ષની પ્રતિમાના મસ્તક ઉપર રહેલી પરમાત્માની પ્રતિમા, એનો અભિષેક કર્યો, એના પુષ્પો લઈ આવ્યો અને બધા એના પાંદડાના દળિયાની અંદરમાં પાણી ભરી આવ્યો, અભિષેક વગેરે કર્યો. હવે સીધો દોડ્યો છે જંગલની અંદરમાં, પોતાના માટે નહીં, એવા સરસ મજાના ફળો લઈ આવું, થોડાક માને પણ કામ લાગે અને પ્રભુના ચરણે ધરાવી લેવાય. વિચારજો, સાગર દત્ત મુનિવરે એક જ વખતના પરિચયની અંદરમાં આ કુવલી ચંદ્ર કુંવરને કેવો શ્રાવક બનાવી દીધો છે. વર્ષોથી આપણે કોઈ ગુરુ ભગવંતોના પરિચયમાં છીએ. તમે કોઈ પણ પરિવારે તમારા પરિવારના ગુરુ તરીકે કોઈ મહાત્માને સ્થાપ્યા હશે, કોઈ પણ સાધુ ભગવાનને, સાધ્વીજી ભગવાનને તમે તમારા જીવનના માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપ્યા હશે. શું એમના પરિચયની અંદરમાં આવ્યા પછી આપણે કટ્ટર જીનોપાસક બન્યા? આપણે જીન વાણીને સાંભળનારા બન્યા? રોજ પરમાત્માની પૂજા કર્યા પછી જ ભોજન લેવાનું, શું આવું કોઈ આપણે મનની અંદરમાં નિર્ધાર કર્યો? આ જોઈ લેજો, કુવલી ચંદ્ર કુંવર હજી તો હમણાં ધર્મ પામ્યો છે, કોઈ ધર્મનું નામનું નિશાન નથી, પ્રતિબોધ હમણાં જ પામ્યો છે અને કેવી રીતે ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધે છે. ભાગીને જઈ આવ્યો, આજુબાજુની અંદરમાં ચક્કર કાપ્યા, દરેક વૃક્ષ ઉપરથી સારા સારા ફળ લઈ આવ્યો, થોડાક ફળ પોતાના સાઈડમાં મૂકી દીધા અને બાકી બધા ફળ પછી પુષ્પ પૂજા, સરસ મજાની પરમાત્માની અભિષેક પૂજા કરી. જંગલની અંદરમાં એવા પ્રકારની દિવ્ય ઔષધિ આવે છે કે જેને તમે સળગાવો તો એમાંથી એવા પ્રકારનું ચીકણું પ્રવાહી જરે કે જે દીવાનું કામ કરતું હોય છે, એ પણ પેટાવ્યું અને પરમાત્માની ભક્તિ કરવાની શરૂ કરી. આ ભક્તિ કરતા 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 કેટલો સમય ગયો એને પણ ખબર નથી. પછી પેટ પૂજા કરી, ભૂખને પણ શાંત કરી. એના મગજની અંદરમાં ચક્કર એ ચાલે છે કે આ જંગલની અંદરમાં પ્રતિમા કેવી રીતે આવી, કેટલી નયન રમ્ય પ્રતિમા છે, કેટલી સુરેખ પ્રતિમા છે, વિતરાગતા કેવી એમાંથી નીતરી રહેલી છે, કરુણાનો ધોધ પ્રભુની આંખમાંથી કેવો વહી રહેલો છે. આ બધું વિચારે છે, આ બધું સમજે છે અને એ લતા મંડપની નીચે બેસી અને પ્રભુની સામે બસ શાંતિથી બેઠેલો છે. એમાં જે સરોવરમાંથી સ્નાન કરીને આવ્યો છે, જે સરોવરમાંથી હમણાં જ પાંદડાના બધા દળિયા બનાવી અને જેમાંથી પાણી ભરીને લઈ આવ્યો છે, અને જલની અંદરમાં એટલો મોટો કોલાહલ થયો, આખું જલ ખરભરી ઉઠ્યું, એ સરોવરનું પાણી ખરભરી ઉઠ્યું, એવું ઉઠ્યું કે એ સરોવરમાંથી જે ઉઠેલા તરંગો, એ તરંગો કુવલય માલાની અંદરમાં લખે છે કે આકાશ તલ સુધી જાણે કે આ જલ તરંગો ઉડ્યા. એટલો મોટો ધુબાકો થયો, એટલું મોટું અંદરમાંથી કંઈક પ્રગટ થયું. એટલે કુવલય ચંદ્ર કુંવર વિચાર કરે કે શું મોટો મગરમચ્છ છે,
કોઈ જલચર જીવ છે, કોઈ જલ હાથી છે, જેમ ધરતીનો હાથી હોય છે એમ જલ હસ્તી પણ આવતો હોય છે. શું બે મોટા મગરમાં ઝઘડ્યા અંદરમાંથી? શું બે મોટા માછલાનો કોઈ યુદ્ધ શરૂ થયું? આટલો મોટો ધબાકો, આટલો મોટો અવાજ અને વચના બરોબર સેન્ટરમાંથી પાણી જે રીતે ઉછળ્યું અને આકાશ તલ સુધી જેના જલ તરંગો ગયા, તો શું થયું? લાવ જોતો ખરો. ડર નથી, સાહસિક માણસ છે એટલે દૂરથી જોવે છે કે શું થઈ રહેલું છે. અને આશ્ચર્ય સમતું નથી કે આ હમણાં આટલું બધું શાંત રહેલું આ સરોવર અચાનક કેમ આટલું બધું ખરભરી ઉઠ્યું? અચાનક આટલો બધો અવાજ કેમ આવ્યો? આટલા મોટા મોજા અંદરમાંથી કેમ ઉછળ્યા દરિયાની જેમ? હમણાં તો સ્નાન કરીને આવેલો છું અને સમજાતું નથી કે આ સરોવરમાં ક્ષોભ કેમ થયો. અને બરોબર સરોવરના કિનારે પહોંચ્યો, ધીરે રહીને સાવધાન રહીને જોવે છે કે જલચર જીવો રખેને નુકસાન ન કરી બેસે, જલચર જીવો કંઈક વધારે કંઈક ન કરી શકે. અને આ બધું જોવે છે. એમાંથી એને જોયું ને આંખ ફાટી ગઈ, મોઢું ખુલ્લું રહી ગયું અને મોઢામાંથી અવાજ જ ન નીકળે, જાણે કે પથ્થરની જળ પ્રતિમા બની ગયો કુંવલય ચંદ્રકુંવર. કારણ કે દ્રશ્ય જેવું હતું ને કે આ દ્રશ્ય જોતાની સાથે ભલભલી વ્યક્તિઓને આશ્ચર્ય થઈ જાય, એટલું બધું નિતાંત આશ્ચર્ય. કુંવલય ચંદ્રકુંવર આભો પડીને જોયા કરે છે. મોઢું ખુલ્લું રહી ગયું, હાથ ઉપર રહી ગયો ફેલાયેલો, અને આંખો તો એટલી બધી ખુલ્લી રહી ગઈ, નથી સમજાતું, નથી કંઈ બોલી શકતો, નથી કંઈ વિચારી શકતો. આ કેવી રીતે બની શકે? હું જે સરોવરમાં હમણાં તો સ્નાન કરીને આવ્યો છું. અને આશ્ચર્ય એટલા માટે થયું, એનું મન એટલા માટે ખડભરી ઉઠ્યું, આટલી બધી આંખો અને હાથ એટલા માટે પહોળા થઈ ગયા કે એ સરોવરમાંથી જે વચમાંથી ઉછાળો આવેલો હતો ને એમાંથી ધીરે 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 એક સુંદર માનવીય આકૃતિ, માનવ જેવી આકૃતિ અંદરમાંથી બહાર આવે છે. સૌથી પહેલા તો કાળા ભમ્મર વાર દેખાયા, એકદમ વિખરાયેલા વાર. વારને જોતાની સાથે ખબર પડી જાય કે જે વ્યક્તિ બહાર આવવાની છે ને એ સ્ત્રી જ હશે અને અનુપમ લાવણ્યવાન આ સ્ત્રી હોવી જોઈએ. કુંવલય ચંદ્રકુંવર છે, રાજકુંવર છે, લક્ષણ શાસ્ત્રો ભણેલો છે, ગુરુકુલનો ઉત્તમ વિદ્યાર્થી છે, બધી જ પ્રકારની વિદ્યાઓ ભણેલો છે. અને જે રીતે માથાના વાળ પ્રગટ થયા, ધીરે 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 કપાળ દેખાયું, પૂનમના ચાંદ જેવું વિકસિત કપાળ, એકદમ સપાટ કપાળ. અને હજી ઓર વધારે કપાળ ઉપર આવ્યું અને અદ્ભુત લાલ ચાંદલો, ગોળ કલરનો, એકદમ ગોળ. અને ધીરે 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 વદન, ચહેરાનો ભાગ બહાર આવતો ગયો. પછી વાળ બહાર આવ્યા, લલાટ બહાર આવ્યું, ચાંદલો દેખાયો. હવે ધીરે ધીરે બે આંખ પ્રગટ થઈ અને જોતાની સાથે કુંવરને એમ લાગ્યું કે જાણે કે વિશ્વભરનું આખું સૌંદર્ય આ આંખોની અંદરમાં વસે છે. એટલી અદ્ભુત પાણીદાર આંખ, કાજર ઘેરી આંખ, પાપણથી ભરેલી આંખ, અને એટલી બધી રૂપારી આંખ. અને ધીરે 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 આખું વદન બહાર આવી ગયું, ગળા સુધીનું, જાણે કે એમ લાગે પૂનમનો ચાંદ અંદરમાંથી બહાર આવે છે. એટલું અસીમ લાવણ્ય, ગૌર વર્ણવાળી કોઈ સ્ત્રી, એનો ચહેરો અંદરમાંથી બહાર આવ્યો. ધીરે 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 ખભા, પછી શરીરનો ભાગ, પેટનો ભાગ, જેમ 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 એ સ્ત્રી બહાર આવતી ગઈ, જાણે કે નીચેથી કોઈ લિફ્ટ મૂકી હોય, નીચેથી જાણે કોઈ મશીન મૂકી હોય, અને ધીરે 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 એ અનુપમ લાવણ્યવતી સ્ત્રી બહાર આવી ગઈ. અને જાણે કે પથ્થર ઉપર ચાલતી હોય ને એવી રીતે પાણી ઉપર ચાલી અને કિનારા ઉપર આવી. અને એની પાછળ પાછળ વરી પાછી એક સેવિકા, કુબજા જેવી સેવિકા, એ પણ વરી પાછી પાછળથી નીકળી. અને જોયું તો પાછળ જે દાસી હતી ને એ દાસીના હાથની અંદરમાં મોટો થાળની અંદરમાં પૂજાનો સામાન, એક બાજુ પુષ્પો ભરેલા હતા, એક બાજુ ફલ મૂકેલા હતા. અંદરની અંદરમાં બધી જ પૂજાની સામગ્રી તૈયાર કરવાની અંદરમાં આવેલી હતી. અને ખબર પડી જાય કે આગળ જે પ્રગટ થઈ છે એ સ્વામીની છે અને પાછળ જે આવી છે એ એની કોઈક સેવિકા છે. સેવિકા બિલકુલ કુબજા જેવી, સાવ સામાન્ય સ્ત્રી. અને આ જે સ્વામીની જે છે ને ત્રિભુવન મોહન સૌંદર્ય, અપ્રતિમ લાવણ્ય, જાણે કે વિશ્વભરનું બધું સૌંદર્ય આ સ્ત્રીની અંદરમાં ભરવાની અંદરમાં આવ્યું હોય, છતાં પણ કુદરત જાણે નથી ભરી શકી. આમ ચાલે તો જાણે કે આજુબાજુની જગ્યા સૌંદર્યવાન થઈ જાય. નવયુવાન કુંવલય ચંદ્રકુંવર, રસિક કુંવર છે.
અને એને આ અસીમ લાવણ્યવાળી સ્ત્રીને જોઈ એટલે ઝાડની પાછળના ભાગની અંદરમાં સંતાઈ ગયો. સ્ત્રીની નજર પડે એની પહેલા એટલી ઝડપથી, એટલી ઉતાવળથી, એટલી ચપલતાથી મોટા વૃક્ષની પાછળ સંતાઈ ગયો. ચારેકોર તો ત્યાં ઝાડને ઝાડ જ રહેલા હતા અને જોવા માટે માગે છે કે કોણ છે આ કન્યાઓ? દેવ કન્યા છે? શું આ યક્ષ કન્યા છે? શું આ કોઈ દેવતાઈ માયા છે? આના હાથની અંદરમાં દિવ્ય તાજા કમલો છે, એના ગળાની અંદરમાં કમલની માળા પહેરેલી છે, એનું સરસ મજાનું મુંગટ છે, બાજુ બંધ છે, એના વસ્ત્ર અને એના જે ઘરેણાં, આ બધું જોયા પછી એમ લાગતું હતું કે કેટલીક સ્ત્રીઓ ઘરેણાથી સારી લાગે, ઉલટાનું આ સ્ત્રીના સૌંદર્યના કારણે ઘરેણાં સારા લાગતા હતા, આભૂષણ સારા લાગતા હતા. કેટલીક સ્ત્રીઓ વસ્ત્રોથી શોભતી હોય છે, પરંતુ આ સ્ત્રી એવી હતી કે એને પહેરેલા વસ્ત્રો એના સૌંદર્યથી વધારે શોભી ઉઠેતા હતા. એના સૌંદર્યના કારણે તો આ વસ્તુની કિંમત વધી ગયેલી હતી. હજારો રાજકન્યાઓ જોઈને બેઠેલો કુંવરે ચંદ્ર કુંવર આ દિવ્ય કન્યાને જોયા પછી આભો બની ગયો. કોણ હશે આ? હજી આ જંગલની અંદરમાં આવી અરિયન પરમાત્માની પતિમાં, યક્ષની પતિમાં હજી એનું કુતૂહલ સમય ન સમય એની પહેલાં તો આ એક વરી પાછું આવી ગયું. હવે પૂછાય તો એવું છે નહીં, કારણ કે અજાણ્યા જંગલની અંદરમાં છે. કોઈ દેવી માયા હોય તો, કોઈ વિચિત્ર સ્વરૂપવાળી સ્ત્રી હોય તો જોવું તો ખરો શું કરે છે. એટલે બરોબર વૃક્ષની પાછળના ભાગની અંદરમાં કુમાર સંતાઈ ગયો છે. શ્વાસ પણ રોકી રાખ્યા છે, રખેને શ્વાસનો પણ અવાજ ન આવે. અને આ બંને યક્ષ જે કન્યાઓ હતી, સ્વામીની અને પાછળ આવનારી સ્ત્રી, બે હાથની અંદરમાં મોટા મોટા હીરેથી મળેલા સોનાના થાળ, સુવર્ણ થાળ, એની અંદરમાં અદ્ભુત પૂજાનો સામાન. અને એ સ્ત્રી ધીરે ધીરે આગળ વધે છે, ચાલે છે, પાયલનો અવાજ જંગલની અંદરમાં એના પાયલના, એના મેખલાનો જે અવાજ રણકી રહેલો છે, ચાલે છે એમ લાગે જાણે કે સાક્ષાત સૌંદર્ય દેવી ચાલી રહેલી છે. અને કુંવલે ચંદ્ર જોતો જ ગયો અને એવી જગ્યાની અંદરમાં આ સ્ત્રી ગઈ ને જે જોતાની સાથે તો ઓર વધારે આશ્ચર્ય થયું. હવે કોણ છે આ સ્ત્રી? એ જંગલમાં કેવી રીતે આવી અને એનો પરિચય શું આપે છે? કેવી રીતે કુંવલે ચંદ્ર કુંવર એને મળે છે કે મળી નથી શકતો? એનું કુતૂહલ શાંત થાય છે કે નથી થતું? એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ.